પાજી પોઝિટિવ પાજી કેવી રીતે બન્યા? એ પાજીના નસીબમાં લખેલું હતું. એટલે લોકો સિનિયરિટી પ્રમાણે સર કહેતા અને ઉંમર પ્રમાણે કોઈ પાજી બી કહેતા. અને પાછો હું સૌરાષ્ટ્રમાં હતો, કોઈ બી પાજી દેખાય ને તો એને પાજી જ કહેવાનું. એટલે મને આખા ગામમાં લોકો પાજી તરીકે ઓળખતા. મેલમાં પણ સર નહીં, પાજી લખવાનું એમ. ડિયર પાજી. તો પાજી તો બની ગયા હતા આપણે. આ આરજે લોકોને ટ્રેનિંગ આપતા આપતા સોશિયલ મીડિયા પર મેં પણ વિડીયો બનાવવાના શરૂ કરી દીધા હતા. મારી કવિતાઓના વિડીયો બહુ વાયરલ થતા, કે મારા વિચારોના વિડીયો વાયરલ થતા. તો એના પ્રત્યુત્તરમાં કે ઈમેલમાં કે કોમેન્ટમાં લોકો પોઝિટિવ શબ્દ બહુ લખતા હતા. તો અલગ અલગ રૂપમાં આ પોઝિટિવ વર્ડ હું નોંધી રહ્યો હતો. પાજી બધા કહે છે અને પોઝિટિવ બધા લખે છે. પણ એવો કોન્શિયસ થોટ હતો કે હવે કોન્ટેન્ટ ક્રિએશન કરવું છે? કોન્શિયસ થોટ હતો કે કોન્ટેન્ટ ક્રિએટ કરવું છે અને આવડત હતી કે કઈ રીતનું કરવું છે. આમાંથી કમાવાનો બર્ડન નહોતો. આ પોઝિટિવ પાજી પૈસા કમાવે એવું બર્ડન નહોતું. બર્ડન. એટલે કવિતાઓ અને વિચારો ખુલ્લા હતા અને બહુ જોરદાર હતા.